નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવામાં અંબાના મંદિરમાં ચૈત્રી નવરાત્રીના તૃતીય દિવસે ભક્તોની ભારે ભીડ જામી હતી। આજે સવારે બે મંગળા આરતી યોજાઈ હતી, જેમાં પ્રથમ આરતી ગર્ભગૃહમાં અને બીજી આરતી ગઢ સ્થાપન પાસે કરવામાં આવી હતી। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અંબાજી મંદિરના દર્શન કર્યા હતા। તેમણે મંદિરના શિખર પર ધ્વજારોહણ પણ કર્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રીએ યાત્રાધામોના વિકાસ માટે કોરિડોર બનાવ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। બનાસકાંઠામાં આજે સવારે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે। દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે। ગઈકાલે સોમવારે જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે। આ સમાચારથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગત વર્ષે પણ એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો। ભર ઉનાળે માવઠાની શક્યતાને કારણે ખેડૂતો ચિંતિત। ધાનેરાના ભાટીપ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું। અનેક રાજકીય આગેવાનો વચ્ચે શંકરભાઈનું નિવેદન, મને કામ કરવું ગમે છે, આપણી આવનારી પેઢીમાં પાણી બચાવીએ, સરકાર મદદ કરશે પણ પાણી માટે આપણે જાગૃત થવું પડશે। રાધનપુર સમી માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત। ટેન્કર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત। પૂર ઝડપે આવી રહેલા ટેન્કરે રિક્ષાને મારી ટક્કર। રિક્ષાને ટક્કર મારી ટેન્કર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મૃતકને 108 મારફતે પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। અકસ્માતની જાણ પરિવાર દ્વારા સમી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી। અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। પાલનપુર એરોમાસ સર્કલથી અમદાવાદ તરફના પુલ ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। આ પુલ ઉપર અમદાવાદ, મહેસાણા, સિદ્ધપુર, ડીસા, આબુ રોડ સહિત રાજસ્થાનમાંથી આવતા વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહે છે। રાત્રે પુલ ઉપરની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી વાહનોને હેડલાઇટના પ્રકાશથી વાહન ચાલકોની આંખો અંજાઈ જાય છે। રાહદારીઓને પણ ફૂટપાથ ઉપર અંધકારમાં ચાલવામાં તકલીફ પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી છે। પાટણના નવાગંજ માર્કેટયાર્ડમાં નવા વર્ષની શરૂઆત ધમધમાટ સાથે થઈ છે। વર્ષ 2024-25ના હિસાબી વર્ષને લઈને 8 દિવસના મિની વેકેશન બાદ માર્કેટયાર્ડની કામગીરી પુનઃ શરૂ થઈ છે। મંગળવારથી માર્કેટયાર્ડમાં વિવિધ ખેત પેદાશોની આવક શરૂ થઈ ગઈ છે। વેપારીઓએ સવારથી જ હરાજીના શ્રી ગણેશ કર્યા હતા। માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી, એરંડા, ઘઉં, કપાસ અને મેથી જેવી વિવિધ ખેત પેદાશોની આવક નોંધાઈ છે। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 18 મજૂરોના મોત થયા છે। મૃતકોમાં 4 થી 5 કિશોરોનો પણ સમાવેશ થાય છે। ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4 લાખ અને ઘાયલોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે। રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલા દિવેલિયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેક્ટરીમાં બપોરના 12 વાગે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 7 ફાયર ફાઈટર ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। આમ આગ 2 કલાકમાં જ 80% જેટલી કાબુમાં આવી ગઈ હતી। અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ આગમાં 2 બાઇક પણ ખાખ થઈ ગયા હતા। ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
ડીસા આસેડા ડીસા પંથકના તળાવો ભરવા કાંકરેજના ધારાસભ્યએ રજૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભાના ડીસા તાલુકાના ખાલી તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ ભરવા માટે ધારાસભ્ય અમૃત ઠાકોરે કેબિનેટ મંત્રીને રજૂઆત કરી છે, જેમાં જણાવાયું છે કે વેળાવળપુરા, સામિયાણા, સમૂહ મોટા, સમૂહ નાના, ધારીસણા, બદરામલી, ઝાબડિયા, સદરપુર, લુણપુર, નવાગામ, આશેડા, ખરડોસણ, માણેકપુરા, કણજરા સહિતના તળાવો ખાલી છે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વકરી રહી છે. ગામડામાં પાણીની માંગ વધી રહી છે. આ માંગણીઓ પૂરી થવાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને પાણીની સમસ્યામાં રાહત મળશે.